ભરાડ સ્કૂલને સંરક્ષણ મંત્રાલય દ્વારા રાજકોટ જિલ્લાની સૌપ્રથમ સૈનિક સ્કૂલની મંજૂરી. લાંબા સમયની માંગણી બાદ રાજકોટ જિલ્લાને તેની પ્રથમ સૈનિક સ્કૂલ મળી છે. ભરાડ વિશ્વ વિદ્યાપીઠને ભારત સરકારે સૈનિક સ્કૂલ સોસાયટી સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક સ્કૂલનો દરજ્જો આપ્યો છે. આ સ્કૂલ 2025-26ના સૈનિક શૈક્ષણિક સત્રથી શરૂ થશે. ભરાડ સંસ્થા, જેના સ્થાપક શ્રી ગીજુભાઈ ભરાડ છે, તેમણે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ નિર્ણયથી રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સુરક્ષા દળોમાં જોડાવા માટે ઉત્તમ તક મળશે. સંસ્થા આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે, જે યુવાનોને શારીરિક, માનસિક અને શૈક્ષણિક રીતે મજબૂત બનાવશે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ભરાડ વિશ્વ વિદ્યાપીઠ નામની જે સંસ્થા, જે આપણે 2005 થી શરૂ કરેલી છે, અને એ સંસ્થાની અંદર અત્યારે ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી જ રહ્યા છે. એ જે સંસ્થા છે એ કુલ 16.5 એકરની અંદર મોટું કેમ્પસ છે, અને એ કેમ્પસની અંદર આપણને આ વર્ષથી સૈનિક સ્કૂલની મંજૂરી મળેલી છે, જે રાજકોટની સૌ પ્રથમ સૈનિક સ્કૂલ અને સૌરાષ્ટ્રની આ ત્રીજી સૈનિક સ્કૂલની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મંજૂરીનો ક્રાઇટેરિયા આમાં બહુ ટફ હોય છે. આની અંદર જે સંસ્થા હોય છે એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે છે કે આ સંસ્થા કઈ રીતે કાર્ય કરી રહી છે, એના પ્રમોટર્સ અને ટ્રસ્ટીઓ જે છે એ કયા પ્રકારનું કાર્ય કરે છે, આ સંસ્થા કેટલા વર્ષથી કાર્યરત છે, આ સંસ્થા પાસે જે છે કેટલી ટોટલ જે છે એ જમીન છે, અને એ જમીનની અંદર કેટલા મેદાનો આવેલા છે, સ્કૂલની અંદર ફેસિલિટી કયા પ્રકારની છે, લેબોરેટરીની ફેસિલિટી કયા પ્રકારની છે, હોસ્ટેલની ફેસિલિટી, જે વિદ્યાર્થીઓ ત્યાં આવે તો એ હોસ્ટેલની અંદર રહેતો એમને ફેસિલિટી કયા પ્રકારની આપવામાં આવે છે, એના માટે અત્યાર સુધીમાં એટલે કે 2022 થી શરૂ કરી અને લગભગ આપણી સંસ્થાની અંદર 4 ઇન્સ્પેક્શન થયા. દિલ્હીથી પણ ઇન્સ્પેક્શન થયું, અહીંયાથી બાલાછડીથી પણ ઇન્સ્પેક્શન થયું, અને આવા જુદા જુદા જે છે એ આર્મીમાંથી આવેલા જે છે ઓફિસરો છે એમણે પણ આખું ઇન્સ્પેક્શન કર્યું, અને એ ઇન્સ્પેક્શન પછી એ ક્રાઇટેરિયા આપણે ફૂલફિલ કરી શકાય એટલા માટે આપણને સૈનિક સ્કૂલની મંજૂરી મળી. એટલે આ બધા જ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એવું દરેક જગ્યાએ બનતું નથી હોતું. આમાં કોમ્પિટિશન ઘણી બધી હોય છે. સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા છાપામાં જાહેરાત આપી અને આખા ભારતમાંથી એના માટેની એપ્લિકેશન 2022માં માંગવામાં આવેલી હતી, અને એમાં લગભગ આખા ભારતની અંદરથી હજારોની સંખ્યામાં એપ્લિકેશન થયેલી હતી. એમાંથી આપણને સિલેક્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આમાં જે છે કે ટ્રેનિંગ કઈ રીતે આપવામાં આવે, લોકોમાં એક માન્યતા હોય છે કે સૈનિક એટલે માત્ર બોર્ડર ઉપર લડતા, પરંતુ એ એજ્યુકેશન કઈ રીતે આપવામાં આવશે, ક્યાંથી શરૂ? આ વર્ષથી એટલે કે 2025-26 થી જ આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. સૈનિક સ્કૂલ સોસાયટીના નિયમ મુજબ હંમેશા વિદ્યાર્થી જે ફાળવવામાં આવે એ કાં તો ધોરણ 6 માં આપવામાં આવે અથવા ધોરણ 9 માં આપવામાં આવે. એટલે આ વખતે આપણને ધોરણ 6 ની અંદર વિદ્યાર્થીઓ ફાળવશે. આપણે જે પ્રકારે વિદ્યાર્થીઓની સંખ્યા માંગીએ એ પ્રમાણે વિદ્યાર્થીઓ ફાળવે છે. આ વર્ષે આપણે 200 વિદ્યાર્થીઓની માંગણી કરી છે, અને એટલા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા એટલે સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા કુલ 200 ધોરણ 6 ના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે. પછી એ 6 માંથી 7માં આવે ત્યારે આવતા વર્ષે પાછા ફરીથી 6માં આપવામાં આવશે. એમ 7 વર્ષની અંદર આપણે ગણતરી કરીએ તો 6 થી 12 ધોરણની અંદર કુલ 1400 વિદ્યાર્થી આ સંસ્થાની અંદર અભ્યાસ કરશે. એમાં 6, 7, 8 ની અંદર કોઈ વિદ્યાર્થી લેફ્ટ થાય તો 9મા ધોરણની અંદર પાછા નવા વિદ્યાર્થીઓ એમાં દાખલ થઈ શકે. અને આખા દિવસની એની આખી ટોટલી દિનચર્યા, રૂપરેખા, એનું કેરિક્યુલમ બધું જ ફિક્સ છે. એકેડેમિક કેરિક્યુલમ એનું અલગ હોય છે, મેન્ટલી પ્રિપેરેશન માટેનું અલગ હોય છે, અને દરેક બાબતમાં એનો સર્વાંગી વિકાસ થાય એના માટેનું આખું કેરિક્યુલમ હોય છે. અને જે રીતે ભરાડ સાહેબે વાત કરી એ પ્રમાણે કે બાલાછડી સૈનિક સ્કૂલ છેલ્લા 65 વર્ષથી ચાલે છે, પણ સૈનિક સ્કૂલનો અભ્યાસ કર્યો એટલે એ વ્યક્તિએ સૈનિકમાં જ જવું એવું જરૂરી હોતું નથી. આપણા ઘણા બધા